સમાચારમાં વાત કરીએ તો સમાચાર અમરેલીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમરેલીના જાફરાબાદમાં મારામારીની ઘટના છે તે સામે આવી છે। સમાચાર અમરેલીથી મળ્યા છે। જાફરાબાદના સિયાલબેટ ગામમાં મારામારીની ઘટના બની છે। સિયાલબેટ ગામમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હોવાની આ ઘટના છે તે સામે આવી છે। ત્યારે મારામારીની જે ઇજાગ્રસ્ત લોકોને રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે મોકલી અપાયા છે। અન્ય જૂથના લોકોએ હોસ્પિટલમાં ઘૂસી અને હુમલો કર્યો હોવાની આ ઘટના છે તે સામે આવી। 10થી વધુ લોકોએ લાકડીઓ વડે હોસ્પિટલમાં હુમલો કર્યા હોવાની ઘટના છે તે સામે આવી છે। ત્યારે હાલ આ મામલે જે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। ઇજાગ્રસ્તો અને હોસ્પિટલ સ્ટાફ વકીલ સહિત 5 પર હુમલો છે તે કરવામાં આવ્યો છે। ત્યારે વકીલ અરવિંદ ખુમાણ પર અજાણ્યા ઇસમોએ હુમલો કર્યા હોવાની આ ઘટના બની છે। ત્યારે આ મામલે હવે હુમલાખોર હોસ્પિટલમાં જ હુમલો કરી અને ફરાર થયા છે। આ તમામ હુમલાખોરોએ હોસ્પિટલમાં ઘૂસી અને હુમલો કર્યો હતો। ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો છે તે સામે આવ્યા। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। ત્યારે રાજુલા પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને વધુ કાર્યવાહી છે તે હાથ ધરી છે। હાલ આ મામલાની તપાસ બાદ અનેક જે હુમલા થયાના કારણ સહિતની જે ખુલાસા થઈ શકે છે। હાલ તો આ જાફરાબાદના શિયાળબેટ ગામની આ ઘટના છે જ્યાં મારામારી થઈ છે। શિયાળબેટ ગામમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના બની છે। જેમાં મારામારીમાં ઇજાગ્રસ્ત લોકોને રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પણ અજાણ્યા ઇસમો દ્વારા ઘૂસી અને હુમલો કરાયો છે। અન્ય જૂથના લોકોએ હોસ્પિટલમાં ઘૂસી અને હુમલો કર્યો હતો, જેના સીસીટીવી સામે આવ્યા છે। હાલ 10થી વધુ લોકોએ લાકડીઓ વડે હોસ્પિટલમાં હુમલો કર્યા હોવાના સીસીટીવી છે તે સામે આવ્યા છે। આ બાદ હવે રાજુલા પોલીસે ઘટનાસ્થળે પહોંચી આ મામલાની તપાસ છે તે હાથ ધરી છે। ત્યારે ઇજાગ્રસ્તો અને હોસ્પિટલ સ્ટાફ વકીલ સહિત કુલ 5 લોકો સામે મારામારી છે તે કરવામાં આવી છે। ત્યારે આ હુમલાની ઘટના બાદ હવે અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે હુમલાખોરો છે હોસ્પિટલની અંદર જ જે તરખાટ મચાવે છે। ત્યારે આ મામલે હવે સીસીટીવીના આધારે રાજુલા પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને વધુ કાર્યવાહી છે તે હાથ ધરી છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે સીસીટીવી છે જેમાં આરોપીઓ હુમલા કરતા નજરે પડે છે। ત્યારે હોસ્પિટલની આ ઘટના બાદ હવે રાજુલા પોલીસ કાર્યવાહી છે તે કરી રહી છે। શિયાળબેટ ગામમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી અને આ મામલે હવે અનેક જે ખુલાસા થઈ શકે છે। સંવાદદાતા પરેશ પરમાર ફોનલાઈન પર જોડાયા છે। જી પરેશ, શિયાળબેટ ગામની હોસ્પિટલમાં આજે ઘટના સામે આવી જેમાં બે જૂથ વચ્ચે મારામારી થયા બાદ હોસ્પિટલમાં હુમલો થયો, શું વિગતો? જી બિલકુલ, જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ગામમાં બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બની છે। એક જૂથના લોકો રાજુલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ જ મામલો ઉગ્ર બન્યો છે। જોકે સામેના જૂથમાં 10થી વધુ લોકો લાકડીઓ ધોકા લઈ રાજુલા સિવિલ હોસ્પિટલમાં ઘૂસી અને હુમલો કર્યો છે। ત્યારે સારવાર લઈ રહેલા જે ઇજાગ્રસ્તો છે અને હોસ્પિટલમાં પટ્ટાવાળા કર્મી, એક વકીલ સહિત 5 લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો છે। ત્યારે વકીલ અરવિંદ ખુમાણ ઉપર હોસ્પિટલ ગ્રાઉન્ડમાં જ ધોકા વડે અજાણ્યા ઇસમોએ હુમલો કર્યો છે। ત્યારે હુમલાખોરો લાકડીઓ ધોકા વડે હોસ્પિટલમાં આવી માર મારી હુમલો કરી અને ફરાર થઈ ગયા છે। જોકે આ તમામ જે સમગ્ર જે ઘટના છે એમના લાઈવ મારામારીના દ્રશ્યો પણ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે અને રાજુલા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને તપાસનો ધમધમાટ શરૂ કરી અને પોલીસ ફરિયાદ લેવાની કાર્યવાહીઓ હાથ ધરી છે। બિલકુલ પરેશ, સંપૂર્ણ માહિતી બદલ આભાર। હાલ તો આ મામલે રાજુલા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ છે તે હાથ ધરી છે, જેમાં સીસીટીવી સામે આવતા સીસીટીવીના આધારે તમામ આરોપીઓની ઓળખ થયા બાદની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે।